એરિયાનું નામ છે પાણી ગેટ ને 500 ઝૂંપડાઓ છે અહીંયા, પણ બધાને બહુ ઘણું નુકસાન થયું છે. છાપરા બુડી ગયા, બધા લાઇટો બંધ થઈ ગઈ, કેટલા બધા લોકો રાતે તો જમવાનું પણ નથી ખાધું, એટલે પાણીમાં બેસેલા હતા. કેટલું નુકસાન થયું છે તમારું? થયું બધાના, કોઈના છપરા, કોઈના ઘરની દિવાલો તૂટી ગઈ, એવું બધું, મતલબ નુકસાન તો બહુ વધારે જ થયું છે. કોઈને વાગ્યું કર્યું છે? ના, વાગ્યું તો નહીં, પતરા ઉડી ગયા. શું નામ તમારું? મારું નામ ફરજાના બાનુ. વિસ્તાર કયું છે? આ પાણી રાજા રાણી તળાવ કહેવાય ને આ જે ઝાડ જોવાય છે આ લગભગ 100 વર્ષ, એટલે મારી ઉંમર તો હમણાં 45 વર્ષ થઈ ગઈ. બોલો 45 વર્ષ થઈ ગઈ ઉંમર, અને આ ઝાડ 100 વર્ષ પુરાણું છે. કારણ કે આપણે 2-3 અરજીઓ આપી કોર્પોરેશનમાં કે સાહેબ આ મકાન પર પડશે તો આ 10 મકાનો એવા છે કે એના ઝૂંપટમાં આવી જાય. રાતે 2 રાતે જેવું આજે રાતે વાવાઝોડું વાળ્યું. સારું થયું કે માલિકની મહેરબાની કે કંઈ દગાલી ના તૂટી કે કંઈ લબડ્યું નથી એમ, એટલે એના માટે એની અરજી આવેલી છે. એનો કંઈ નકાર થાય એવું કરું. એવું 3-4 ઝાડ છે, આગળનું એક છે, આ વચ્ચેવાળું છે, આ બસ્તીમાં જ છે, એટલે એને છટાઈ બી દેશો તો વાંધો નહીં. તો શું માંગ છે તમારી? એટલે હમણાં બસ આ જે મોટી દગાલીઓ જો જેવાય છે કે ભાઈ જે ઘરના ઉપરો છે, ઘરના આજુબાજુમાં છે, એને સેટિંગ કરીને આપી દો. ઝાડ ભલે રહે, ઝાડની અમને તકલીફ નથી, કહેવાનું મતલબ એમ કોઈની માનહાનિ ના થાય. આ મારી ગુંજાઈશ છે તમારા જોડે. સાચી અને સચોટ માહિતી માટે ઇન્સ્ટન્ટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરો.